નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ। મિત્રો, મારું નામ વિક્રમ છે। હું મુંબઈનો રહેવાસી છું। મારી ઉંમર 27 વર્ષની છે અને મારી લંબાઈ 5 ફૂટ 11 ઇંચ છે। હું એક સોફ્ટવેર એન્જિનિયર છું અને મારું જીવન એકદમ સામાન્ય હતું, પણ એક ટ્રેનની મુસાફરીએ મારું જીવન બદલી નાખ્યું। આજે હું તમને એક એવી કહાની કહેવા જઈ રહ્યો છું જેમાં પ્રેમ, આકર્ષણ અને બધી હદો પાર કરીને બે લોકો એકબીજા સાથે જીવનની નવી શરૂ કરે છે। આ કહાની સંપૂર્ણપણે કાલ્પનિક છે અને કોઈપણ વ્યક્તિ કે સ્થળ સાથે તેનો સંબંધ નથી। તો ચાલો શરૂઆત કરીએ। એક દિવસ હું મુંબઈથી અમદાવાદ જવા માટે રાજધાની એક્સપ્રેસમાં બેઠો હતો। મારો હેતુ હતો એક મોટી ટેક કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવાનો। હું મારી સીટ પર બેઠો હતો અને મારા ફોનમાં ઈમેલ્સ ચેક કરી રહ્યો હતો। મારી સામેની સીટ પર એક યુવતી બેઠી હતી। તેનું નામ હું પછીથી જાણ્યું। નેહા તે ખૂબ જ સુંદર હતી। તેના લાંબા રેશમી વાળ અને ચમકતી આંખો મને તરત જ આકર્ષિત કરી ગયા। તેની સ્માઇલમાં એક અલગ જ મોહકતા હતી જે મને અંદરથી હચમચાવી રહી હતી। તે એક સાદી પણ આકર્ષક ડ્રેસમાં હતી અને તેની નજર બારીની બહારના દૃશ્યોમાં ખોવાયેલી હતી। ટ્રેન ધીમે ધીમે ગતિ પતી રહી હતી અને મારું મન વિચારી રહ્યું હતું કે આ યુવતી સાથે વાત કેવી રીતે શરૂ કરવી। આખરે હિંમત એકઠી કરીને મેં પૂછ્યું, આપ ક્યાં જઈ રહ્યા છો? તેને એક મીઠું હાસ્ય આપ્યું અને કહ્યું, અમદાવાદ। અને તમે? મેં જવાબ આપ્યો, હું પણ અમદાવાદ જઈ રહ્યો છું, ત્યાં મારું ઇન્ટરવ્યૂ છે। તેને રસ લઈને પૂછ્યું, ઓ કઈ કંપનીમાં? મેં કંપનીનું નામ કહ્યું અને તેને કહ્યું, વાહ, તે તો ખૂબ જ સારી કંપની છે, ઓલ ધ બેસ્ટ। અમારી વાતો શરૂ થઈ। નેહાએ મને કહ્યું કે તે અમદાવાદમાં એક ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ કરે છે અને મુંબઈમાં તેના એક ક્લાયન્ટને મળવા આવી હતી। તે ખૂબ જ ખુલ્લા દિલની હતી અને તેની વાતોમાં એક અલગ જ ઉર્જા હતી। અમે અમારા શોખ, ફિલ્મો, મ્યુઝિક અને જીવનની નાની નાની વાતો શેર કરવા લાગ્યા। તેણે કહ્યું કે તેને ટ્રાવેલિંગ અને ફોટોગ્રાફી ગમે છે અને મેં કહ્યું કે મને ગીતો સાંભળવા અને નવી જગ્યાઓ શોધવી ગમે છે। અમારી વચ્ચે એક કનેક્શન બનવા લાગ્યું જે ટ્રેનની ગતિની સાથે વધુ ગાઢ થતું ગયું। ટ્રેન રાતના 9 વાગ્યે વડોદરા પહોંચી। અમે બંનેએ ટ્રેનમાં ડિનર ઓર્ડર કર્યું। નેહાઈ વેજ બિરયાની અને મેં ચિકન બિરયાની ખાતી વખતે અમે હસતા રમતા વાતો કરી રહ્યા હતા। તેણે મને તેના કોલેજના દિવસોની વાત કરી, કેવી રીતે તેના મિત્રો સાથે તે રાત્રે લાંબી ડ્રાઈવ પર જતી હતી। મેં તેને મારા મુંબઈના દરિયા કિનારે વિતાવેલા સમયની વાતો કરી। અમે એકબીજાની વાતોમાં એટલા ખોવાઈ ગયા કે સમયનો ખ્યાલ જ ન રહ્યો। રાતના સવારે 3:30 વાગ્યા થયા અને ટ્રેનનું વાતાવરણ શાંત થઈ ગયું। લોકો તેમની બર્થ પર સૂવા લાગ્યા હતા। નેહાએ તેની બેગમાંથી એક નાનું બ્લેન્કેટ કાઢ્યું અને મને પણ ઓફર કર્યું। મેં ના પાડી, પણ તેની આંખોમાં એક અલગ જ ચમક હતી। અમે બંને બાજુની બર્થ પર બેઠા હતા અને ધીમે ધીમે અમારી વચ્ચેનું અંતર ઓછું થતું ગયું। તેને મને પૂછ્યું, વિક્રમ, તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે? હું થોડું શરમાયો અને કહ્યું, ના, હજી તો કોઈ નથી। તમારો બોયફ્રેન્ડ? તેને હસીને કહ્યું, હું સિંગલ છું, મારો એક બોયફ્રેન્ડ હતો પણ અમે અલગ થઈ ગયા। આ વાતથી અમારી વચ્ચે એક નવી નિકટતા આવી। અમે બંને હવે એકબીજાની આંખોમાં જોતા હતા અને મને લાગ્યું કે મારું હૃદય ઝડપથી તપકી રહ્યો છે। તેને ધીમેથી મારો હાથ પકડ્યો અને કહ્યું, વિક્રમ, તમે ખૂબ સારા લાગો છો। હું સ્તબ્ધ થઈ ગયો। મેં પણ તેનો હાથ નરમાશથી પકડ્યો અને કહ્યું, નેહા, તમે પણ? ટ્રેનની ઝડપ અને અમારા હૃદયના ધબકારા એકસાથે ચાલી રહ્યા હતા। રાતના અંધકારમાં જ્યારે બધા સૂઈ ગયા હતા, અમે એકબીજાની નજીક આવ્યા। અમે ધીમેથી એકબીજાને આલિંગન આપ્યું અને તે પળે મને લાગ્યું કે આ મુસાફરી મારા જીવનની સૌથી સુંદર યાદ બની જશે। ટ્રેનની રાત ગહન થતી ગઈ અને અમારી વચ્ચેની લાગણીઓ વધુ તીવ્ર બની। નેહાએ મારી તરફ જોયું અને ધીમેથી કહ્યું, વિક્રમ, તમને ખબર છે, મને લાગે છે કે આપણે એકબીજા માટે બન્યા છીએ। હું ચોંકી ગયો, પણ મારા હૃદયે તેની વાતને સ્વીકારી લીધી। મેં તેની આંખોમાં જોયું અને કહ્યું, નેહા, મને પણ એવું જ લાગે છે। રાતના 12 વાગ્યા હતા અને ટ્રેનની બળ પર અમે એકબીજાને નજીકથી અનુભવ્યા। તેના હાથની નરમાઈ અને તેની ગરમીએ મને એક અલગ જ દુનિયામાં લઈ જાયો। અમે એકબીજાને પ્રેમ કર્યો અને તે પળે બધી હદો પાર થઈ ગઈ। અમારી વચ્ચેનો પ્રેમ હવે શબ્દોની બહાર ગયો હતો। અમે એકબીજાના પ્રેમમાં આખી રાત ગુજરી ગઈ। ટ્રેનની લયબદ્ધ ગતિ અને અમારા હૃદયના ધબકારા એકબીજા સાથે તાલ મેળવી રહ્યા હતા। અમે એકબીજાને વચન આપ્યું કે આ પ્રેમને આપણે હંમેશા સાચવીશું। નેહાએ મને કહ્યું, વિક્રમ, જો તમને નોકરી મળે તો તમે અમદાવાદમાં જ રહેશો ને? મેં હસીને કહ્યું, હા નેહા, હવે હું તમારી પાસેથી દૂર નહીં જાઉં। ટ્રેન સવારે 6 વાગે અમદાવાદ પહોંચી। અમે બંને ટ્રેનમાંથી ઉતર્યા અને નેહાએ મને કહ્યું, વિક્રમ, તમે મારા ઘરે આવો, હું એકલી રહું છું અને તમે મને ખૂબ સારા લાગો છો। હું થોડો ખચકાયો, પણ તેની આંખોમાં એટલો પ્રેમ હતો કે હું ના ન પાડી શક્યો। અમે બંને તેના ઘરે ગયા। તેનું ઘર એક સુંદર ફ્લેટ હતું જ્યાં રંગબેરંગી પેઇન્ટિંગ્સ અને ફૂલોના ગુલદસ્તાઓએ વાતાવરણને જીવંત બનાવ્યું હતું।
નેહાએ મને બેસવાનું કહ્યું અને ચા બનાવી. અમે ચા પીતા પીતા વાતો કરવા લાગ્યા. તેને મને તેના શોખ વિશે વધુ કહ્યું. તેને ડાન્સ કરવો અને પેઇન્ટિંગ કરવું ગમે છે. મેં તેને મારા સપના વિશે કહ્યું કે હું એક દિવસ મારી પોતાની ટેક કંપની શરૂ કરવા માંગુ છું. તેણે મને પ્રોત્સાહન આપ્યું અને કહ્યું, વિક્રમ, તમે ખૂબ મહેનતુ છો, તમે ચોક્કસ સફળ થશો. દિવસે હું ઇન્ટરવ્યૂ માટે ગયો. ઇન્ટરવ્યૂ સારો રહ્યો અને મને નોકરીની ઓફર મળી. હું ખુશીથી નેહાના ઘરે પાછો આવ્યો અને તેને આ વાત કહી. તે એટલી ખુશ થઈ કે તેણે મને ગળે લગાવી લીધો. તે રાતે અમે ફરીથી નજીક આવ્યા અને અમારો પ્રેમ વધુ ગાઢ બન્યો. તેણે મને કહ્યું, વિક્રમ, તમે મારી સાથે અહીં રહો, આપણી સાથે આખું જીવન વિતાવીશું. નેહા પાડી અને અમે નિર્ણય લીધો કે અમે એક સાથે રહીશું. અમે નેહાના ફ્લેટમાં સાથે રહેવા લાગ્યા. હું મુંબઈ પાછો ગયો, મારા કપડાં અને જરૂરી સામાન લઈને પાછો આવ્યો. અમદાવાદમાં મારી નોકરી શરૂ થઈ અને નેહા પણ તેના ગ્રાફિક ડિઝાઇનના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત રહેતી. સાંજે અમે સાથે જમવાનું બનાવતા. ક્યારેક હું ઢોકળા બનાવવાની કોશિશ કરતો અને નેહા હસીને મારી મજાક ઉડાવતી. અમે સાથે ફિલ્મો જોતા, ગીતો સાંભળતા અને શહેર ફરવા જતા. એક દિવસ અમે સાબરમતી રિવર ફ્રન્ટ પર ગયા. ત્યાં ચાલતા ચાલતા નેહાએ મારો હાથ પકડ્યો અને કહ્યું, વિક્રમ, મને લાગે છે કે હું તમારી સાથે જીવનની દરેક ક્ષણ જીવવા માંગુ છું. મેં તેની આંખોમાં જોયું અને કહ્યું, નેહા, હું પણ. અમે ત્યાં બેસીને ઘણી વાતો કરી અને તે દિવસે અમે નક્કી કર્યું કે અમે એકબીજા સાથે લગ્ન કરીશું. અમે બંને સાથે રહેવા લાગ્યા અને અમારું જીવન રંગોથી ભરાઈ ગયું. નેહાએ મને તેના મિત્રો સાથે પરિચય કરાવ્યો અને હું તેના ગ્રાફિક ડિઝાઇનના પ્રોજેક્ટ્સમાં મદદ કરતો. અમે સાથે નાની નાની ટ્રીપ્સ પર જતા. એક વખત અમે ગીર ફોરેસ્ટ ગયા જ્યાં અમે સિંહો જોયા અને રાત્રે કેમ્પફાયરની આસપાસ નાચ્યા. નેહાનો ડાન્સ જોઈને હું દંગ રહી ગયો. તેની ગ્રેસ અને ઉર્જા અદ્ભુત હતી. અમે ઘરે પણ પાર્ટીઓ કરતા. એક સાંજે નેહાએ મારા માટે સરપ્રાઇઝ પાર્ટી રાખી જ્યાં તેણે મારા મનપસંદ ગુજરાતી વાનગીઓ બનાવી. અમે પીધું, નાચ્યા અને એકબીજાની બાહોમાં રાત વિતાવી. અમારા વચ્ચેનો પ્રેમ દરેક દિવસે વધતો ગયો અને અમે એકબીજા વિના જીવનની કલ્પના નહોતા કરી શકતા. અમારા જીવનમાં અડચણો પણ આવી. નેહાના પરિવારને અમારા સંબંધની ખબર પડી અને તેઓએ વિરોધ કર્યો. તેમનું કહેવું હતું કે નેહાએ તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું હોવાથી તે ફરીથી સંબંધમાં ન આવે. પણ નેહાએ મક્કમ રહીને કહ્યું, વિક્રમ, મારું જીવન છે, હું તેની સાથે જ રહીશ. મેં પણ મારા પરિવારને અમારા સંબંધ વિશે કહ્યું અને શરૂઆતમાં તેઓએ વિરોધ કર્યો પણ પછી તેઓ સંમત થયા. અમે બંનેએ નિર્ણય લીધો કે અમે લગ્ન કરીશું. એક નાનકી પણ સુંદર સેરેમનીમાં અમે લગ્ન કર્યા અને અમદાવાદમાં અમારું નવું જીવન શરૂ થયું. અમે એક નવો ફ્લેટ લીધો જેમાં અમે અમારા સપનાઓનું ઘર બનાવ્યું. નેહાએ તેની કલાત્મકતાથી ઘરને સજાવ્યું અને હું મારી નોકરીમાં આગળ વધતો રહ્યો. અમે બંને સાથે મળીને એક નાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું જેમાં નેહાની ડિઝાઇન અને મારી ટેકનિકલ સ્કિલ્સનો સમન્વય થયો. અમારું પ્રેમ ટ્રેનની એક રાતથી શરૂ થયો પણ તે આખી જિંદગી માટેનો બની ગયો. અમે સાથે ઘણી મુસાફરી કરી, ગોવા, ઉદયપુર અને દરિયા કિનારે રાતો વિતાવી. નેહાની સાથેની દરેક ક્ષણ મને ખુશી આપે છે. આજે અમે એકબીજા સાથે એક સુંદર જીવન જીવી રહ્યા છીએ અને અમારી કહાની દરેક માટે એક પ્રેરણા છે કે પ્રેમ કોઈ પણ હદોને ઓળંગી શકે છે. મિત્રો, આ કહાની તમને કેવી લાગી? તમારા વિચારો કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.